Painted, painless learning. નવમો દાખલો. જેની ત્રિજ્યા આર અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ એસ હોય. ત્રિજ્યા શું કીધી? આર. વક્ર સપાટીનું ક્ષેત્રફળ એસ હોય તેવા 27 લોખંડના ગોળાને ઓગાળીને તેમાંથી જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એસ ડેશ હોય તેવો એક લોખંડનો ગોળો બનાવવામાં આવે છે. તો નવા ગોળાની ત્રિજ્યા આર ડેશ અને એસ ડેશનો ગુણોત્તર શોધો. પાડો તાળી. હવે જુઓ અહીંયા દાખલો કરાવો. દાખલાની અંદર સાવ ઈઝી છે. જેની ત્રિજ્યા આર, ત્રિજ્યા કેટલી છે ભાઈ? આર. તો અહીંયા લખું ત્રિજ્યા બરાબર આર. કોઈને કઈ ડાઉટ? ક્ષેત્રફળ બરાબર એસ. એવું કીધું કે ન કીધું ભાઈ? એસ હોય તેવા કેટલા ગોળા છે ભાઈ? કેટલા ગોળા? 27 ગોળાને ઓગાળીને જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એસ ડેશ હોય એવું આપણે ગોતવાનું છે. તો હવે અહીંયા ધ્યાન રાખજો. તો ભાઈ આ જે નાની ગોળી છે એની ત્રિજ્યા આર અને એનું ક્ષેત્રફળ શું છે? એસ. હવે જે મોટી ગોળી બનશે એટલે કે 27 ગોળીઓ ભેગીને ઓગાળીને એક મોટો જે ગોળો બનશે, ગોળો બરાબર. અહીંયા હું લખી નાખું ગોળી બરાબર ને, અહીંયા લખું છું ગોળો બરાબર ને. એવું ન લખાય, આમાં લખ્યું એ જ લખાય, ગોળા લખાય બરાબર. અહીંયા લખું છું મોટા ગોળાની ત્રિજ્યા. તો કે ગોળો કે એટલે હું ગોળો, એની ત્રિજ્યાને આપણે કેપિટલ આર કહી દઈએ. શું કહી દઈએ? કેપિટલ આર. હવે મોટા ગોળાનું ક્ષેત્રફળ જે છે, મોટા ગોળાનું ક્ષેત્રફળ એને કહેવાનું છે આપણે એસ ડેશ. અહીંયા કીધું જ છે બરાબર ને. મોટી જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એસ ડેશ એટલે કે મોટો ગોળો જે છે એનું ક્ષેત્રફળ કેટલું? એસ ડેશ. તો હવે આપણને એમ કીધું કે તેવા એક લોખંડનો ગોળો બનાવવામાં આવે છે તો તેની નવી ત્રિજ્યા જે મળી ગોતી લઈએ. જરાક ધ્યાન રાખો. તો હું અહીંયા લખું છું મોટા ગોળાનું ક્ષેત્રફળ, મોટા ગોળાનું ક્ષેત્રફળ બરાબર કેટલી નાની નાની ગોળીઓ છે? તો અહીંયા લખું 27 ગુણ્યા ગોળીનું ક્ષેત્રફળ લખું. હું લખું છું એટલે આપણને ખબર પડે. હાલો ડન છે. મોટા ગોળાના ક્ષેત્રફળનું સૂત્ર, તો કે ગોળાના ક્ષેત્રફળનું સૂત્ર એક જ છે, 4/3. નહીં, ક્ષેત્રફળ છે, ઘનફળ નથી, એટલે 4 પાઈ આર સ્ક્વેર બરાબર ને. 4 પાઈ આર સ્ક્વેર બરાબર. તો આપણને એનું ઘનફળ ગોતવાનું કીધું, આપણને એની ત્રિજ્યા ગોતવાની કીધી ને. હાલો તો ત્રિજ્યા ગોતવી છે એટલે ઘનફળના સૂત્રથી જ ગોતી લઈએ. તો 4ના ક્ષેત્રફળની બદલે અહીંયા હું લખી નાખું છું ઘનફળ લખું છું. હાલો ધ્યાન રાખજો, ઘનફળ. મોટા ગોળાનું ઘનફળ અને ગોળીનું ઘનફળ. હાલો ભાઈ, ઘનફળનું સૂત્ર શું થશે? 4/3 પાઈ આર ઘન. કેમ આર લખ્યો? કારણ કે મોટા ગોળાની જે ત્રિજ્યા છે ને આપણે શું કીધું? કેપિટલ આર કીધું બરાબર. 27 એમનેમ અહીંયા ગુણ્યા ગોળીનું, તો ગોળી તે ગોળ જ છે એટલે 4/3 પાઈ આર ઘન. કારણ કે ગોળી જે છે એની ત્રિજ્યાને આપણે શું કીધું? નાનો આર કીધું બરાબરની બે બાજુ હરખું હું 4/3 4/3 પાઈ પાઈ બરાબર ને. હાલો હવે વધ્યું હું તો કે આર ઘન બરાબર 27 આરનો ઘન. તેથી આર બરાબર એટલે આપણે આ ગોતવાનું છે ને, આપણે શું ગોતવાનું કીધું? નવા ગોળાની ત્રિજ્યા. તો નવા ગોળાની ત્રિજ્યાને એ લોકોએ શું કીધું? આર ડેશ કીધું. તો એને કેપિટલ આર કયો કે આર ડેશ કયો, કંઈ ફરક પડે નહીં. ઓકે, તો આપણે આર રાખીએ. આર ઘનનું ઘનમૂળ આર. 27નું ઘનમૂળ 3. કેમ? 3 તેરી 9, 9 તેરી 27. અથવા બીજી રીતે કરાવું, જો આરનો ઘન એમનેમ 3 એમનેમ, આ 27નું ઘનમૂળ 3 નીકળી ગયું, આર ઘનનું ઘનમૂળ આર નીકળે, એના કાઉન્સ ઉપર ઘન 3 3 શું થઈ ગયા? ઉડી ગયા. તેથી આર બરાબર 3 આર બરાબર. એનો મતલબ એવો થાય કે કદાચ તમે આને આર ડેશ કીધું, મોટા ગોળાને શું કીધું? આર ડેશ. તો અહીંયા બધાએ તમારે શું લખવાનું? આર ડેશ લખવાનું. શું લખવાનું? આર ડેશ નો ઘન. અહીંયા મળી જાય આર ડેશનો ઘન. અહીંયા શું લખવાનું ભાઈ? આર ડેશનો ઘન. જેને આ સ્ટેપ નો સમજાણું હજી એક વખત સમજો. આર ડેશનો ઘન છે, એનું ઘનમૂળ કાઢો તો આર ડેશ થઈ જાય, કાઉન્સ ઉપર ઘન. 27 છે એનું ઘનમૂળ નીકળે 3, આર ઘનનું વર્ગમૂળ નીકળે આર, કાઉન્સ ઉપર ઘન. ઘન ઘન શું થઈ ગયો? એટલે આર ઘન બરાબર આપણને શું મળ્યું ભાઈ? 3 આર. શું મળ્યું? 3 આર બરાબર. આપણને સેમી કેવું કાંઈ નથી કીધું એટલે એમને રહેવા દઈએ. મળી ગયું 3 આર. હવે આ પહેલો સવાલનો જવાબ મળ્યો. હજી
કેટલાના સવાલનો જવાબ મળ્યો? ખાલી પહેલો. આગળ વ્યા જઈએ. નંબર 1. નંબર 2, બીજું શું કીધું ભાઈ? શું ગોતવાનું છે બીજું? બીજું ગોતવાનું છે એસ અને એસ ડેશનો ગુણોત્તર, ક્ષેત્રફળનો ગુણોત્તર. એસ એટલે કે ક્ષેત્રફળ, બરાબર ને? તો અહીંયા હું ગોતું છું ગુણોત્તર. ગુણોત્તર બરાબર એસ. એસ એટલે કે નાનું ક્ષેત્રફળ, એટલે અહીંયા લખું છું ગોળીનું ક્ષેત્રફળ. કારણ કે આપણને કીધું ને ક્ષેત્રફળને શું કહેવાય? એસ કીધું. કીધું કે ન કીધું દાખલાની રકમમાં? પછી એસ ડેશ. એસ ડેશ એટલે શું? મોટા ગોળાનું ક્ષેત્રફળ. તો અહીંયા લખી નાખીએ મોટા ગોળાનું, અથવા તો હા એમ જ લખીએ મોટા ગોળાનું ક્ષેત્રફળ, જેને શું કહેવાય? એસ ડેશ. શું કહેશું આપણે? એસ ડેશ. હાલો ડન થઈ ગયું. ક્ષેત્રફળનું સૂત્ર શું છે ભાઈ? 2πr². બરાબર ને? આ ગોળાનું આર શું છે? નાનો આર છે. ઓકે. મોટા ગોળામાં શું ફરક પડશે? 2π. આની ત્રિજ્યા શું છે? આર ડેશનો સ્ક્વેર. શું કરવાનું? આર ડેશનો સ્ક્વેર. કોઈને કઈ ડાઉટ? 2π શું થઈ ગયું? ઉડી ગયું. તો આર સ્ક્વેર એમ ન, એટલે હું અહીંયા લખું આર સ્ક્વેર છે એટલે આર ગુણ્યા આર. અહીંયા આર ડેશનો સ્ક્વેર છે. આપણને આર ડેશનો જવાબ મળ્યો છે. કેટલો મળ્યો છે? વર્ગ છે એટલે આપણે શું મૂકવાનું ભાઈ? 3r ગુણ્યા 3r. આર 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 અંશમાં કાંઈ નથી એટલે 1/3 તેરી 9, એટલે જવાબ કેટલો મળે? 1/9. ડન થઈ ગયું. તો દાખલાનો જવાબ આવી ગયો. કોઈને કઈ ડાઉટ છે? Painted Painless Learning.